ક્યારેય સત ન માનતા. સત એક એવું છે કે એને કાળ લાગતો નથી. કાળનો પણ કાળ છું, મહાકાળ છું. ગીતામાં ભગવાન કૃષ્ણ કે હું કાળનો પણ કાળ છું, મહાકાળ છું. આપણી આજુબાજુમાં બધે કાળ ફરી રહ્યો છે. કાળીંગાને વારો જગમાં જુલમ કરે. જુલમ કરે, કાળો કેર તો કરે. ગુરુજી, આ કાળીંગાને વારો જગમાં જુલમ કરે. 1.5 કલાક થાય ને ચોઘડિયું ફરી જાય. આપણને એમ થાય ચોઘડિયું ફરી, પણ કાળે ફેરી જાય ચોઘડિયા. લાભ હોય કઈ લાભ ને લાભ નો રહે, શુભ થઈ જાય. શુભ ને શુભ ઉદ્વેગ થઈ જાય, રોગ થઈ જાય, ચલ થઈ જાય. હા હા, જેટલા ચોઘડિયા હોય દી ના કે રાત ના. નક્ષત્ર રોજે રોજ જુદું જુદું નક્ષત્ર હોય, ફરી જાય. જોવું ફરે, દેખાય છે, એકની અદૃશ્ય થાય છે, ગેપ થાય છે, ગુજરી મેળો, દાસ થવો કે સપનાના સુખમાં બગડેની મોત મોરખતે રહો. દિવસ ફરે, ચોઘડિયા ફરે, મિનિટ ફરે, સેકન્ડ ફરે. 21,600 કાર ખાય છે એમ કીધું ગંગા સુધી. અને ગુરુજી કે તમે એવી જગ્યાએ ઈશ્વરના અંશ છો, તમારી અંદર ઈશ્વરનું વાતાવરણ હોવું જોઈએ. તમને કાર કાંઈ ન કરે. ઉલટાનું કાર જેની આગળ કંપી રહ્યો છે, સકળ સૃષ્ટિ રહ્યો ખાઈ, તમામ સૃષ્ટિને ખાઈ રહ્યો છે, પણ કાર જેની આગળ કંપી રહ્યો છે. હા, કાર કોને મારે નહીં? કાર શેનાથી બે? કાર કોનો ખોરાક છે? વીજળી ગમે એવી થતી હોય, મરદાન બીક લાગે. મળા કાળકો ખાય. ભજનમાં કે કબીર સાહેબ નું ભજનમાં, ઘર બાયડે ઘર ઉગરે, ઘર રાખે ઘર જાય. મેં અચંબા એસા સુઈના, મળા કાળકું ખાય. મળું છે એ કાળને ખાઈ જાય. મરને સે પહેલે વો મરે, જો આનંદ સંત ફકીર કરે. હા હા, આપણે ગુરુમાં કેવા દયાળુ છે. આપણે જે મરીને જે જગ્યાએ જવું છે, આગોતરા આપણને પોકાડી દીધા. હા, ગુરુજી આપણે કે મરતી વેળાએ મન ક્યાં જઈને ભરશે, સ્થિરતા ઠામ ઠરાવો. પ્રથમ ગુરુને પાયે લાગો, માયગો મુજને આપો. કરુણા નિધિ કૃપા કરી, મારા ભવનું બંધન કાપો. જો મહિના ફરે, ઋતુ ફરે. શિયાળામાં ઉનાળો થાય, ઉનાળામાંથી ચોમાસું થાય. વસંત ઋતુ હોય તો પછી ગ્રીષ્મ ઋતુ આવે. ધીમે ધીમે કરતા કરતા વર્ષા ઋતુ આવે, શરદ ઋતુ આવે, હેમંત ઋતુ આવે, શિશિર ઋતુ આવે. 2 મહિના થાય ઋતુ ફરે. આ ડાબો સ્વર હાલતો હોય, વળી જમણો હાલે, વળી ચોકમણા હાલે. શરીરમાં ફેરફાર ફેરફાર ફેરફાર. બાળપણ હોય તો એમને એમ જે તરુણ અવસ્થા, પૌર્ણ અવસ્થા, કુમાર અવસ્થા, ન્યાય દોરો ફૂટે એટલે જોવાની. અને ધીમે ધીમે કરતા આવ તો બુઢા પણ આવ્યો. સકેરી મોરે अब तो बूढ़ा पण આવ્યો. આ બુઢાપો આવી ગયેલું. જોતામાં દિવસો વ્યા જશે, 21,600 કાળ ખાશે. એટલે વાત આપણે એ કરતા હતા, કાળ જેને લાગે એ સત નથી. આપણે એવા સતને જાણ્યું છે કે જેને કાળ લાગે. આ અત્યારે રશિયા ને યુક્રેન ના અંતે હાલે છે. ટેન્કોમાંથી કેટલું હરગાયું, કેટલાને મારી નાખ્યા, કેટલા હેલિકોપ્ટરનો નાશ કર્યો, પ્લેનનો નાશ કર્યો. સારી સારી જગ્યા હોય તોડી ભાંગી નાખી. 2,000 5,000 મકાન તોડી નાખ્યા. માણસો કેટલા મરી ગયા. એક વાત છે, કાળનો કાળ છે એને કાંઈ ન કહે કે આત્માને સતત છેદે નહીં, પાણી પલાળે નહીં, વાયુ ઉડાડે નહીં, લેપર નર્તન થાય નહીં. હરી આવ્યો, હરી તું ખરી કઈ ખરી. હરી આવ્યો બાર દીકરો કે હરી તું કરી ખરી.
હરી તો હરી છે. હા મારી દીકરો તું આવ્યો, હાર કહી લે. પછી નો પગીએ ને કાલ હિ કર્મ હિ ઈશ્વર હિ મિથ્યા દોષ લગાય. કાળને દોષ દે, અમને સમય જ ન આવ્યો. સમય તો હતો, તે સમયનો સદુપયોગ ન કર્યો, દુરુપયોગ કર્યો. અમારા કર્મમાં નહીં હોય, કર્મને દોષ દે. અરે કર્મમાં હતું એટલે દેવને દુર્લભ એવો મનુષ્ય જન્મ મળ્યો, અને એમાં આજે એક શ્વાસ આપણો તળ ભવનના મૂળ બરાબર છે. હરી હા, કહેતા હો કઈ જાત હો, કઈ બજાવો ઢોલ. આ એક શ્વાસ ચલ જાત હે ત્રણ ભવન કે મૂળ. આખાદીમાં 21,600. આ પેટ્રોલ ડીઝલ ને ગેસ ને બધા મોંઘા થયા તો કેવું ધ્યાન રાખો છો? ખોટ ઘુમેડો છો. ત્યાં શ્વાસ કેમ ખોટા ઘુમેડો છો? હાહુની આદીન, હાડાની આદીન, હગાવાલાની આદીન, રોગની આદીન, દુઃખ સુખની આદીન. એવા કેટલાય જન્મમાં કે જેને સુખ જોયું છે, દુઃખ જોયું નથી. એવા કેટલાય જન્મમાં કે જેને દુઃખ જ જોયું છે, સુખ જોયું નથી. અને એવા કેટલાય સુખ દુઃખ સુખ દુઃખ સુખ દુઃખ સુખ દુઃખ હાર્યા કરતું હોય. હા, પણ જો તમે સદગુરુ સંતનો સંગ કરો તો તમને સુખ દુઃખથી પર લઈ જાય. કે સુખ દુઃખ સે કોઈ પરે પરમ પદ, સો પદ રહા સમાઈ. કહે કબીર ઉન મુન રાની, સો પ્રગટ કર ગાઈ. સાધો સહજ સમાધિ ભલે, આંખ ન મૂંદો, કાન ન રૂંધો, અને આતનિક કષ્ટ ન ધારો. ખોલે નૈન પહેચાનો હસી હસી, સુંદર રૂપ નિહારો. સાધો સહજ સમાધિ ભલે. તમારા હાથમાં છે સુખી થવું દુઃખી થવું. સંકલ્પ વિકલ્પ બહુ જાણી દો એટલે આત્મા તો શત્રુ થઈ જાય. અને સંકલ્પ વિકલ્પ સંતોને કાંઈ ન હોય એટલે એને કઈ આત્મા તો મિત્ર થાય ઉતારો. હા, આ પેલા એવી હતી બધું કે હું આવ્યા છે ને કેમ આવ્યા છે ને આમ છે ને તેમ છે ને 50 પૂરેપૂરી. હવે કાંઈ ન હે હવે કાંઈ ન રહ્યું. આઠે પોર આનંદ, જયારે જો ત્યારે આનંદ, હર રંગમાં આનંદ. ગુરુજીન કે જીવતા એ પહોંચો એ પદને, જીવતા જીવતા એ પદને પહોંચી જાવ. હે ગુરુ મહારાજ કેવી રીતે? તો કે સદગુરુ સહાય હોય જો તમારે રે, જો તમારી હેલ્પ હોય મને સહાય તો હું પહોંચી જાઉં. નેકર શું થાય છે? તો કે ભિન્ન સમામાં ભાન બોલાશે ત્યારે મતી નહીં પહોંચે ગુરુ મારી રે. પ્રથમ ગુરુ ને પાય રે લાગુ, માયગો મુજને આપો ને. કરુણાનિધિ કૃપા કરીને જાત્રાએ જાઓ પછી અહીંયા ઘરે હોવા મળે એવું મળે. રોજમાં જે રીતે હોય એ રીતે બોલ આગા ભાગ હારાય મળે ન રાય મળે, પલંગે હરકો મળે નોય મળે, ખાવા પીવાના હરખા હોય કે ન હોય. હું ઘણા વાર પેલા 170 ભરાનું ને થઈ ગયો તો લખનઉ, ત્યાં પૂરી દડા જેવી જોઈને લીધી અને શાક લીધું. ત્યાં શાકે કડવું અને પૂરી કડવી. ત્યાં કડવું કેમ લાગે છે? તો કે આ સરસ થયું તેલ વાપરેલું. ઓર પછી બિસ્કીટનું પડીકું લઈને ચા એટલે ખાઈ લીધું. અહીં તો ભૂખ પૂરો આ તો હાલે નહીં. જો હા, વિચાર કરવા જેવો છે. બાર ગાવે બોલી બદલી જાય, બધું ફરી જાય. એક ઈશ્વર એવો છે ભઈલા, ફરતો નથી. આ બોલી જશે ને ફરશે જ નહીં. કોઈના બાપની તાકાત નથી ફેરવે એને. એટલે કે ફેરવો નામની માળા.
અને જોઈ લો, મન એનો સંગ જ નહીં કરે. નિરાત નામે મન અવલંબે, પછી હરખી રહ્યા એ પ્રસંગ નહીં કરે મન. તમે મનને કહેશો ને ગોરધન ભગવાન એ તારે આ બોલે છે ને એનો સંગ રાખવાનો. બોલે છે એનો સંગ રાખશે, બોલે છે એનો ન રાખે. જે કાંઈ બહાર બોલાય ને એનો સંગ રાખે. કેતો તો કેતી હતી, કેતો તો કેતી હતી, કેતો તો કેતી હતી, પણ બોલે છે એનો સંગ ન રાખે. ગુરુજી આપણને એનું સરનામું આપ્યું પાકું. બોલે એ વસ્તુ છે હાજી. એ શું હશે બોલે છે? શું અક્ષર છે કે અક્ષરને બોલે છે? એમ ને, એટલે અક્ષરાથી જ ખરો ને. પછી શબ્દ હશે એવડો કે શબ્દને બોલે છે? તો શબ્દથી જ ખરો ને. પછી આ બધું એક રૂપિયો નાખો મોઢામાં તો ભીનો થાય કે નહીં? તો જે શબ્દ વચન કાઢો એ ભીના થયા, લીસા થયા, ખરબચડા થયા, ચીકણીના થયા, ગરમ થયા, ઠંડા થયા. મોઢામાંથી જે કાંઈ તમારા શબ્દો નીકળે જે બંદર છે ને ક્યાં ભીના થયા, ચીકણા થયા. જવો છે. જેટલું દેખાય છે, કાલ આપણે વાત કરી ગયા કે જેટલું દેખાય છે ને એ અક્ષર જ છે, બીજું કાંઈ નથી. અને જેટલું જણાય છે ને એ બધું શબ્દ જ છે. પણ જેટલું બોલાય છે ને એ નામ છે. વસ્તુ ત્યાં પડી છે. નામે નિવેડો છે ઘટમાં, મઠમાં, પટમાં. નિરાજ નામે કિયા નિવેડા, ઘટ મઠ પટ પર ખાયા. આઠે બોર આનંદમાં રહેવું હોય તો હા, મેં નામ સાહેબ કાનોરી, નથી યોગ સિદ્ધિની જરૂરી. મારા પાસે કેટલા બાપુ સોનું બનાવતું શીખવાડું, મને આવડતું નથી તો આ ભૂંડે પેટ જીવું. હે મને આવડતું નથી ભાઈ. એક દી મારાથી વાત થઈ ગઈ ગોરખની મચ્છંદરની. એમાં મચ્છંદરને કોકે ઈંટ આપેલી રાજાએ, છેલકા રાખી, અને એમ ગોરખો ભેગો થઈ ગયો નદી કિનારે. ભેગો થઈ ગયો એટલે ગોરખા હારું કહી એટલે તું ભેગો થયો. હા, જ્યાં થેલો મારો હાચે તું, અને નજીકમાં નદી છે ને તો હું જરાક શૌચની ક્રિયા નાયાવું ધોયાવું અને આવું. એટલે આ વડલા નીચે બેઠું ગોરખ. ગુરુજી ગયા એટલે ગોરખાને એમ થયું ગુરુજીનું છેલ્લા વજન છે તો શું છે? એટલે જોયું ત્યાં હોનાની છે. કૂદતો નથી, ઘાટતો નથી, નવરી નો ગોરખો. એ કોક કૂવો હતો તૂટેલો, એમાંથી ઈંટ ઉકાળીને આમ ઓલી ઈંટ ને ઓલી ઈંટ આમ આમ કરે છે લેવલ. એમાં ખબર પડી કે આ વજન છે એટલું જ આ વજન છે. એટલે ઓલી નાખી દીધી પાણી કરે, અને ઓલી ખોટી ઈંટ હતી ને મૂકી. પછી પાછું કાંઈ ખબર નથી, કાંઈ જાણતો નથી ગોરખો. એમાં ગુરુજી નાહી ધોઈને આવ્યા. ગોરખ નાયો તો થાક લાગ્યો છે કે, અને ભૂખ લાગી છે, અને આમ સામે ખોયડા દેખાય છે ને ત્યાંથી તું મને ખાવાનું લઈ દે ને કાંઈ, તો આપણે બે જણા જમી. એટલે ગોરખો ગયો ખાવાનું લેવા. એમાં કુદરતી આ ચૈત્ર મહિનો, પિતૃનો મહિનો, એટલે એક બાઈની ઘરે વડા બનતા હતા, અને હારા માયનું તેલ અને ચોરમ તૂટે, એક વડા ફૂલે. અલગ નિરંજન. હા, ચીપીઓ ખોલીને બેઠો કે આપણે પિતૃનું આ છે ને મહાત્મા આવ્યા આપણી ઘરે, જૈન ભાઈ જૈન કરી. બેહો बापू, मेरे गुरुदेव को भोजन पाना है मैया, तुम खिलाओगी तो वो खाएगा, मैं भी खाऊंगा. પેટલો ઘાણો વિતરો ને દઈ દીધો, લઈને ગોર ખાયો. ના પેલા તો ન કર્યો, લઈને આવ્યો ને તો ગુરુજી ખાઈ ગયા.
કેતાય નથી ઓલાને કે તું ખાય, ખાવાથી જાય છે ને, હે ભૂખડ આવી છે ને, ભૂખડ કે તન મન ધન દીધા છે તો ખબર પડે કેમ થાય છે. એક વડું નું કીર્તિભાઈ હો અને દાબી ગયા બધા વડા દેખા જમીન આવ્યો. હા પછી એમ નથી કેતો કે મને ગુરુજી એકાદ બે વડું તો દો, મને ભૂખ ન હોય. નીડર હોય એકદમ ઓલા હોય ને, હા દયા વગરના. આ જોતો એમ ખાઈ લો પણ દઉં નહીં ખાય, કેમ કે તન મન ધન મન દીધા છે. જોન કેવી નું થઈ ગયો સાહેબ, માટલા જો. હા પછી અહીંયા હોઈ ગયા. આ ગોરખાએ ડબલું પાણી ભરી પી લીધું અને ઊંઘ આવી ગઈ. ભૂખે ભૂખા ઊંઘ આવી ગઈ. ઓલાને જમીન આવી ગઈ. ખર ખટ પ્લેન હાલવા માંડ્યું. હોઈ ગયા. ઉઠા દેખો રખ કલ જઈશા વડા આજ ફેર લઈ આવ. હવે બીજું તો કાંઈ નતું. એક દી હતું પિતૃની પાછળ કાંઈ. અહીંયા જઈને ઈ જ ડેલી ઉભો રહ્યો. બારીમાં જરા ખોલીને જોઈ લીધું. બાજુમાં બીજા બેન એ પ્રભાબેન ઓલો કાલ આવ્યો હતી પાછો આજે આવ્યો. એ બાવાના ભરસા ન હોય. ધ્યાન રાખજે વાલાભાઈ, ખોલતી નહીં, ગરી જાય છે. આપણે અત્યારે એકલા છીએ. મને તો બીક લાગે છે. પ્રભાબેન એ ચંપાબેન બીવાઈની પણ ખોલતી નહીં. એને કહી દે કે આઈ નથી કાંઈ. ખોલીને કહી મારા જ રોજ રોજ ન હોય, આજે કાંઈ નથી, ઘર ભેગા થાવ. નહીં માં तेरे जैसा बड़ा कोई नहीं बना देता. मेरे गुरुजी को चाहिए, इसलिए मैं आया हूँ. मारा गुरुजी માટે कर दे એટલા બડા. બેઠો ચીપ્યો ખોડીને પછી ઉઠે નહીં, મરી ગયો. ભાવ ન ઉઠે પછી. હા એ પ્રભાબેન આ બેઠો હવે ધન તો કોઈ છે નહીં, કેમ કરશું? તો હવે એમ કરો, ખોલી હું આવું છું, આમ ફરીને આવું છું. બે આપણે જઈને પાસે આવી. શું મહારાજ તમે નાનો ભાઈ રોજનો કાલ તો પિતૃકાળ હતો એટલે હતો હતું નહીં માં. મેરે ગુરુની માટે લઈને જ જઈશ. તને ગુરુ બહુ વાલા છે? તો કે હા. તો એક આંખ આપી દેશો, દઈ દો. એટલે બોઇલ ને માં એમાં શું 8 ખોલ આમ થઈ ગયો. વળી ગુરુ માટે આંખ. અહીં તો બધા તન મન ધનજી પણ કોઈ હાલે છે? તન જોઈને કોઈને ગુરુની યાદી આવે છે કે આ એનું છે? ધજા જોઈ ધણી સાંભળે. અમે ટ્રેનમાં જઈને દ્વારકા ધજા દેખીને ધણીની યાદી કરી. એમાં તન જોઈને ગુરુની યાદ આવે કે આ એનું છે? આ મન જોઈને ગુરુની યાદ આવે કે એનું છે? રામધન રૂપિયા જે કાંઈ જોઈને એની યાદ આવે કે આ એનું છે? આંખ દઈ દીધી. એ ગુડને શાક બનાવી લે, મારી થોડીક તેલ લઈ આવું કરી દીધા. અહીંયા રાખી દો આ ડૂચા જેવું કંઈક, અને આમ ચોકડી મારી દીધી. આવ્યો કોણ બહુ દેર લગી. બચ્ચા માં ના પાડતી હતી કે નથી બનાવી દો. પછી બનાવી લ્યો ગુરુજી, ગરમા ગરમ છે એવું. હા ગોરખા ગરમા ગરમ છે, હા ખાઓ. એને ગુરુજી કહેશે હવે કાલ તો નથી કીધું, આજ કહેશે તોય ન કીધું. નીડર હોય હારા. હા ન કીધું નથી કીધું.
એકલા ખાવા નથી એકલ ઉડા એક એકલ ઉડાય છે ખાવા નક્કી હોય ને આખા વિશ્વમાં હું એક જ ખાઉં છું. હા એટલે ખાઈ લે. હા ખાઈ લીધા પછી કે છે સપના એવું મારું છે. હા ખાઈ લીધા પછી કે છે કે આ તને આ આંખે શું થયું તો કે આ માં નહોતી બનાવી દીધી કે તારો ગુરુ તને બવાલો છે તો એક આંખ આપી દે તો તને બનાવી દો મેં એને આંખ આપી દીધી એમ તો પછી હું તને વાલો છું એમ તો આ બીજી આંખ મને દઈ દે એટલે બે બીજી આંખે આપી પછી ગુરુને દયા આવી ગઈ એટલે એની પાસે જે મંત્ર હતો એની બે આંખ હરકી કરી દીધી પણ પછી કીધું ગોરખા અમારી છેલ્લીમાં ઈંટ હતી હોનાની એ ક્યાં ગઈ હે મારા થેલામાં હોનાની ઈંટ હતી ક્યાં ગઈ તો કે ઉપાધિ તો મેં નદીમાં નાખી દીધી એ શું મને હોનાનો મોહ છે તું એમ માનસ હા મને હોનાનો મોહ છે એમ તું માનસ મને મોહ નથી ગોરખા પણ રાજાએ આપેલી તારે એમ વિચારાય ગુરુજી ક્યાંક અવેડો બનાવશે ક્યાંક નિશાળ બનાવશે ક્યાંક ચબૂતરો બનાવશે ક્યાંક બગીચો બનાવશે એમ તારે વિચારાય ક્યાંક મંદિર બનાવશે ભગવાનનું સત્સંગ હોલ બનાવશે મને પૂછ્યા વગર તે બીજી ઈંટ મૂકી દીધી હોય ફેંકી દીધી એ તો પણ કે ઉપાધિ મારે ઉપાધિ છે ને કે ઉપાધિ ફેંકી દીધી મારે ઉપાધિ હોય કોઈ બૈરું હતું ને એટલે કાઢી નાખ્યું પહેર્યું અને પછી કમંડળમાં પેશાબ કર્યો આ સામે હું દેખાય ડુંગળી છે ડુંગળી ટેકરી આ વાળી ખાવાની ડુંગળી નહીં હો ટેકરી ડુંગળી કે હા છાંટી દે કે એને જ્યાં છાંટી દે આખી ટેકરી હોનાની થઈ ગઈ ગાંડી ને અમારે તો પેશાબમાં હોનું છે હાલી શું નીકળો છો હવે ધ્યાન રાખજે બીજી વાર જા હવે તું ગમે રડી ખાવાનું હું મારી રીતે હાલું છું જોગી ચાલતા ભલા આ શું કામ વાત કરી છે આવી આખી વાત જો આખી સતની વાત છે જતે નહીં કોઈને રીજી સીધી ચમત્કાર એમાં મને પૂછે ગણે આવી હું કાંઈ જાણતો નથી મારો હાથ લઈને એમ કે માથે મૂકી દો એને શું થાય મેં એક ભાઈ માથે મૂક્યો વિદ્યા નષ્ટ થઈ ગઈ ઓલા લેવ થયું કે આય તમને નહીં થાય મારા બાપ હા હવે ભાઈ ને કઈ થોડુંક બોલ બાપા હા તારો વારો છે ને હું હમણાં તો બહુ મોડો લઉં છું